મહેસાણાના દિવાનપુર ગામે આવેલા વિસત માતાજીના મંદિરે 2 દિવસ અગાઉ ચોરીની ઘટના બની હતી। માતાજીના લગભગ ₹5 લાખના ચાંદીના આભૂષણો ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। મંદિરના ટ્રસ્ટીએ લાંગણજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ પણ હાથ ધરી હતી, પરંતુ ગુનેગારો સુધી પહોંચવામાં સફળતા ન મળી હતી। જોકે આસ્થાનો વિષય બને તેવી ઘટનામાં ચોરો આભૂષણોને પોતાના કબજામાં રાખી શક્યા નહીં। માતાજીના ₹5 લાખના ચાંદીના આભૂષણો મંદિરના જ મેદાનમાં પડેલી પ્લાસ્ટિક પાઇપના ઢગલામાં એક થેલીમાં પડેલા મળી આવ્યા હતા। આભૂષણો મળી આવતા જ ફરી લાંગણજ પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે ઘટના સ્થળે આવી ફરી ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે। બીજી તરફ માતાજીના ચોરાયેલા આભૂષણો પરત મળવાની ખુશીમાં સમગ્ર ગ્રામ તરફથી માતાજીને ચોખા ઘીના ડબ્બાની સુખડીનો થાળ સંગીત અને સુરોના તાલે ધરવામાં આવશે। આ પ્રસંગે દિવાનપુરા અને આજુબાજુના ગામના લોકો પણ જોડાશે। પટેલ પ્રવીણકુમાર વિસાભાઈ પટેલ। વિસતમાન મંદિરમાં ચોરી થઈ પણ દરેકની શ્રદ્ધાથી અને માતાજીને પરચાપ માટે જે બધા માગ્યું હતું એ માતાજીએ આપી દીધું કે ભાઈ આજે એ સામા પગે મૂકી ગયો કે 4 દિવસ એ ઊંઘી નહીં શકે ત્યારે મૂકી ગયો। એના પ્રતાપે આજે 5 વાગે ગામ લોકોએ માનેલી 1 ડબ્બા ઘીની સુખડી વાગતા ગાતે ડીજે સાથે અહીંયા થાળ ચડાવવાનો છે। મારું નામ જીતુભાઈ પ્રહલાદભાઈ પટેલ। હું શ્રી જય વિશ્વ વિકાસ ટ્રસ્ટમાં વ્યવસ્થાપક કમિટી તરીકે સેવા બજાવું છું। એ વખતે અમે અમદાવાદ હતા, જ્યારે ફોન આવ્યો ત્યારે ગામમાં પછી ગ્રામની શ્રદ્ધા અને લાંગણજ પોલીસ સ્ટેશનનો સહયોગ એના કારણે અને ગામને પૂરેપૂરી શ્રદ્ધા હતી એના કારણે દાગીના પરત આવ્યા। આજે ગ્રામની શ્રદ્ધા માતાજી પ્રત્યે હતી એનાથી પણ ઘણી વધી ગઈ છે। મારું નામ પટેલ જયંતિલાલ કટોદાસ। શ્રી જય વિસત વિકાસ ટ્રસ્ટ દિવાનપુરાની સંસ્થાનો પ્રમુખ છું છેલ્લા 20 વર્ષથી। અમારા ગામના માતાજીના મંદિરની જે ઓફિસ કરી ને એમાંથી માતાજીને માય ભક્તોએ જે ચલાવેલા દાગીના હતા, સત્ર, જુડા, કેરો, એ બધું અંદાજે લગભગ 5 લાખ રૂપિયા જેવી વસ્તુ 14 ઓક્ટોબર રાતના સમયે ચોરાઈ ગયેલી અને જેની અમને સવારે જાણ થઈ 8 વાગે। પછી જે સુપરવાઇઝર હતો એને સરપંચને ફોન કર્યો, સરપંચે મને ફોન કર્યો, તાત્કાલિક આવી અને પોલીસ સ્ટેશને જાણ કરી અને પોલીસ સ્ટાફ આવી મને કાર્યવાહી ચાલુ કરી। સ્ક્વોડ બોલાયા, FSL બોલાયા અને બધી તપાસ ચાલુ કરી અને અત્યારે આજે સવારે અમે દર્શન કરવા આવ્યા ત્યારે ખબર પડી છોકરાઓ મારફતે કે થેલી મૂકી ગયો। થેલી તપાસ કરતા અમે એ પાસે લાંગણજ પોલીસ સ્ટેશન ફોન કર્યો, ત્યાંનો સ્ટાફ આવે તપાસ ચાલુ છે અને માતાજીના પ્રતાપે અને ગામની દુઆ, ગામની આજીજી માતાજીને બહુ કરી લોકોએ, બહેનોએ, ભાઈઓએ અને એના કારણે શ્રદ્ધાના કારણે અને ગામવાળાએ બાધા રાખેલી એના કારણે વસ્તુ મુદ્દામાલ મોટા ભાગે પરત આવેલ છે। એની આગળની કાર્યવાહી ચાલુ છે। શ્રદ્ધાએ ડબ્બા ઘીની સુખડી માંડી અને ગામમાંથી ગાતા માતાજીનો અહીંયા થાળ ચડાવવામાં આવશે 5 વાગે ઢોલ નગારા સાથે આજે। અને પછી ચોર રૂબરૂ જે મળશે તે દિવસે પણ ફરતી પાછી આવી રીતે બાધા કરવાની છે।